હેલો ફ્રેન્ડ્સ, આઈપીએલમાં આ વખતે હું તમને એમ કહું કે બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બનવાની છે તો તમે માનશો? એટલે હું ભરોસા સાથે કહેતો હોઉં કે બનવાની જ છે તો ના, નહીં જ માનો. પણ એક સંજોગો એવા થયા છે, પરંપરાગત જે પરંપરા ચાલી આવે છે એના આધારે હું કહું છું કે આઈપીએલમાં 2017, 2018, 2019, 2020, 2021, 22, 23, 2024 છેલ્લી 8 સિઝનમાં આઈપીએલની ક્વોલિફાયર 1માં જે ટીમ વિજેતા બનીને સીધી ફાઇનલમાં ગઈ છે એ જ ટીમ ચેમ્પિયન બની છે. અને આ વખતે પણ બેંગ્લોરની ટીમ ક્વોલિફાયર 1માં જીતીને ફાઇનલમાં ગઈ છે. તો છેલ્લી 7-8 વર્ષની જે પરંપરા છે એ તમને નથી લાગતું આ વખતે ચાલુ રહે? ઠીક છે, બીજી એક વાત કરું કે એલિમિનેટરમાં જીત્યા પછી ફાઇનલમાં ગઈ હોય અને ચેમ્પિયન બની હોય એવું 2 જ વાર બન્યું છે, 2013માં અને 2017માં. અને એ બંનેમાં જીતીને આગળ ગયેલી ટીમ હતી મુંબઈ ઇન્ડિયન્સ, જે આજે એલિમિનેટરમાં રમવાની છે. બોલો હવે તમારું શું કહેવું છે? ઓકે, થેન્ક યુ વેરી મચ.